સ્વામિનારાયણ સંપ્રદાય એટલે મોક્ષનો સંપ્રદાય છે, આત્યંતિક કલ્યાણનો સંપ્રદાય છે. ભગવાનને ભગવાનના સત્પુરુષ આ બ્રહ્માંડમાં પધારે છે, આ લોકના પદાર્થો માટે નથી આવતા. એ ભૌતિક સુખો આપવા માટે નથી આવતા. અને આપણે પણ અહીં આવીએ છીએ એ ભૌતિક સુખો માટે નથી આવતા. નોકરી ઉપર જાઓ છો, ધંધા ઉપર જાઓ છો, એ પૈસા માટે જાઓ છો. પણ મંદિરમાં આપણે પૈસા માટે નથી આવતા. મંદિરમાં આપણે દીકરા માટે નથી આવતા. એ સકામ ભક્તિ છે. મંદિર જઈએ, ભગવાન રાજી થાય, સંતો રાજી થાય એટલે આપણા ધંધા સારા ચાલે. ભગવાન રાજી થાય એટલે આપણી ફેક્ટરીઓ સારી ચાલે. ભગવાનને સંતો રાજી થાય તો દીકરા ન હોય તો દીકરા થાય. શ્રીજી મહારાજે ના પાડી છે વચનામૃતમાં. ગઢડા પ્રથમનું 70મું વચનામૃત છે અને એવું જ ગઢડા પ્રથમનું 8મું વચનામૃત છે. શ્રીજી મહારાજ કે સત્સંગ કરવો તો કેવળ જીવાત્માના મોક્ષને માટે કરવો, પરંતુ કોઈ પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવો. ભૌતિક સુખોની ઈચ્છાથી મને આ મળે, હું સત્સંગ કરું તો મને આ મળે, આ મળે, આ મળે, તો એ તો અનંત જન્મમાં બધું મળ્યું છે. આ જન્મ આપણને ભગવાને મનુષ્યનો અવતાર આપ્યો છે અને એમાં આ સત્સંગ મળ્યો છે અને એમાં આ સત્સંગમાં સત્સંગ કારણ સત્સંગ મળ્યો છે. એ આ લોકના ભૌતિક સુખો માટે નથી મળ્યો. તમે કહેશો પણ અમે સંસારમાં છીએ એટલે અમારે બધું જોઈએ. જરૂર જોઈએ, પણ ભગવાન સ્વામિનારાયણનો આશરો જો કર્યો તો શ્રીજી મહારાજે આશીર્વાદ આપેલો જ છે કે અમારો આશ્રિત જે થશે એ અન્વસ્ત્ર જોઈએ તો અન્વસ્ત્રે દુઃખી નહીં થાવ. જાઓ, સ્વામિનારાયણ ભગવાનનો કોલ છે. સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપ્યો. જેતલપુરનું 5મું વચનામૃત શ્રીજી મહારાજ બોલ્યા છે, 7 દકાળી જેવું આવશે, ઉગર્યાનો કોઈ ઉપાય નહીં હોય તો પણ અમારા ભક્તની રક્ષા કરવાની જવાબદારી અમારી છે. પરંતુ આપણે એ તો મળવાનું જ છે. જેમ આપણે કહીએ છીએ ભાઈ, ગાય તમે લાવો તો દૂધ માટે લાવો છો, પોદળો ના પાડશો નથી જોતો તોય મળવાનો જ છે. કેરી લાવો તો એ રસ માટે લાવો છો, તમે ના પાડશો કે મારે ગોટલા નથી જોતા તોય મળવાના જ છે. છોતરા અને ગોટલા માટે કેરી નથી, રસ માટે કેરી છે. એમ સત્સંગ ભગવાનના સુખ માટે છે. કાર્ય સત્સંગની ભાષામાં આત્યંતિક કલ્યાણ માટે છે અને કારણ સત્સંગની ભાષામાં અનાદિમુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે છે. પેલું તો બધું જે આ વૈભવો છે ને, ભગવાનના સુખ ને વૈભવ ને દીકરા ને દીકરીઓ ને સંપત્તિ ને, એ તો બધું ગોટલા ને છોતરા જેવું છે. એ તો કેરીની વાંહે હોય જ. એમ આપણે સત્સંગ કરશું ને ભગવાન રાજી થશે એટલે એ તો વધારાનું બોનસ છે. એ તો આવે જ, તમે ના પાડશો તોય આવશે. પણ એ હેતુ નથી. અને સ્વામિનારાયણ ભગવાનને એમના મુક્તો આ બ્રહ્માંડમાં જે પધાર્યા છે એ એના માટે નથી આવતા. એ જીવનું આત્યંતિક કલ્યાણ કરવા માટે પધારે છે. બાપાશ્રીની, અબજી બાપાની વાતોમાં એટલે બાપાશ્રી બોલ્યા છે કે આ જીવનો મોક્ષ થવો બહુ કઠણ છે, પણ જો ભગવાનને ભગવાનના મોટા મુક્ત મળે તો હાવ હેલો છે.
એક શબ્દ લખ્યો તાંબાનું રૂપું કરાય થાય, પણ કરામત વાળો મળે તો તરત કરી દે. તાંબાનું રૂપું ના થાય પણ કરામત વાળો મળે તો તરત કરી દે. એમ આ સત્સંગ છે ને એ કરામતનો સત્સંગ છે. કાર્ય સત્સંગ એટલે આખો સાધનનો માર્ગ, અને કારણ સત્સંગ એટલે કેવળ કૃપાનો માર્ગ. આટલો તફાવત છે. કેવળ કૃપા, કૃપા વગર કશું શક્ય જ નથી, કાંઈ શક્ય નથી. આપણે બધા અહીં બેઠા છીએ ને, ભલે આજ પહેલી વખત આયા હશો તોય કૃપા થઈ ગઈ, નહીંતર આ દરવાજામાં પહેરાય જ નહીં. બોલો, ભગવાનની કૃપા હોય તો જ આવવાનો વિચારે આવે અને તો જ અવાય, નહીંતર અવાય જ નહીં. એનો અર્થ કે કૃપા શરૂ થઈ ગઈ. અને કૃપા વગર જીવનો મોક્ષ શક્ય જ નથી, શક્ય જ નથી. નથી સાધન કે બુદ્ધિનું આ કામ. આપણા સાધન ક્યાં પહોંચે? એક એકટાણું કર્યું હોય ને સોમવારનું, કે શ્રાવણ મહિનામાં એકાદું એકટાણું કરતા શ્રાવણ મહિનો કર્યા ને તોય આપણને એનો અહમ આવી જાય થોડો ગઈ. અરે અહીં રોટલા કર્યા હોય ને તો એમાંય થાય કે જો કોઈ નતું હોય ને આપણે કર્યા, લે ગઈ સેવા આપણી. સહેજ અંદર એનો હુંકાર ભળે એટલે આપણી સેવા બધી જીરો. હવે આપણે તો પળે પળે હુંકાર આવી જાય, પળે પળે, એટલે કરેલું આપણું ઠેઠ પહોંચે જ નહીં. આ જીવનો કરી જીવો શું કરશે? કરીને શું કરવાનું? કરી જ ના કાંઈ, કરીએ પણ બધું આપણે સાફ, પાછું કરીએ ને બધું સાફ. આપણે બધા સાપ સીડીની રમત રમીએ છીએ, સમજ્યા? પેલી નાના છોકરા નહીં પેલી સાપ સીડીની રમત રમે, પેલું પૂંઠા ઉપર હોય સાપ સીડી દોરેલી હોય ને 1 થી 100 સુધી, ખબર પેલા આપણે નાના હતા ત્યાં રમ્યા હશે બધા. અને એમાં પેલી કુંકરી આમ કરે ને 8 કુંકા આવે, આમ 8 પોઈન્ટ આવે એટલે સીધું 11 ઉપરથી 19 ઉપર લઈ જાય. પણ જ્યાં 99 થી પહોંચ્યા ને હાપના મોઢામાં આવી જાય, સીધા નીચે તળીએ 3 ઉપર આવીને ઊભા રહીએ. એમ આપણે બધી સેવા કરીએ, ભજન કરીએ, ભક્તિ કરીએ, પણ સહેજ અહંકાર આવી જાય, એનો હુંકાર આવી જાય કે માન આવી જાય એનો, અને આવી જાય એટલે એ કંઈ બહારથી દોડતું નથી આવતું. આપણે આખા જેનાથી ભરેલા છીએ. આ દેહ ભાવ એટલે જ હુંકારથી ભરેલો હોય એને દેહ ભાવ કહેવાય. મહારાજે એટલે લખ્યું અહમ અને મમત્વ રૂપી મોટામાં મોટી માયા છે, અને એ ક્યાં છે? બહાર નથી. આ અહમ અને મમત્વ આપણું જે વજન છે ને, કોઈનું 80 કિલો, કોઈનું 60 કિલો, કોઈનું 100 કિલો, એ અહંકારનું જ વજન છે આખું. અર્થાત આપણે આખા અહંકારથી ભરેલા હોઈએ છીએ, અને એટલે એ તો આવવાનું, અને આવે એટલે બધું કરેલું સાફ. પણ બાપાશ્રીએ વાતોમાં લખ્યું તો જીવનો મોક્ષ થાય કેવી રીતે? ત્યારે અબજી બાપા બોલ્યા છે, બહુ સરસ વાત કરી છે. બાપા કે ભગવાનને ભગવાનના મુક્ત જમીને કલ્યાણ કરે અને જમાડીને કલ્યાણ કરે. એમને કલ્યાણ જ કરવું છે, એના માટે જે પધાર્યા છે, તો ગમે તેમ કરીને આપણને કલ્યાણ ભટકાડશે. તમે કહો અમારે નથી લેવું તો પણ અમારે આપવું છે એનું શું? તમારે નથી લેવું તો અમારે આપવું છે. તમે કહો અમારે નથી લેવું પણ આપવું છે એનું શું? આયા બધા આયા, મહારાજને મોટા પધાર્યા છે આના માટે. તમારે જોજો કોઈ વસ્તુ ના લેવી હોય અને 100 રૂપિયાની વસ્તુ તમે કોક ભાઈ માં નથી લેવી, તો ઓલો વેપારી શું કે ખબર? 80 આપજો, લઈ જાવ. પણ મારે લેવી જ નથી. અરે 60 આપજો. પણ મારે લેવી જ નથી. 50 આપજો. પણ મારે લેવી જ નથી એનું શું? અરે મફત લઈ જાઓ. બોલો, પણ કે મારે લેવી જ નથી. અરે ઉપર 10 રૂપિયા બીજા આપું, બસ વસ્તુ લઈ જાઓ ને 10 રૂપિયા આપું. બોલો, તમારે ના લેવી હોય તો લેવાની ઈચ્છા થઈ જાય કે નહીં? સારું વસ્તુ મળે ને ઉપરથી 10 રૂપિયા મફત મળતા હોય તો શું વાંધો? લઈ લો કે ના લઈ લો? એટલે આ તમને પૂછો કે લઈ લો કે ના લઈ લો? હમણાં જો એક ચોપડી તમને 10 રૂપિયાની મફત આપવા માંડી હોય તો કોઈ છોડો નહીં. સાચી વાત છે પહેલા?
સ્વામિનારાયણ ભગવાનને એમના મુક્તો આમની કોઈ કિંમત થાય એવી જ નથી. અમૂલ્ય વસ્તુ ભગવાનની મૂર્તિ આપવા આવ્યા છે અને આપણે બધા આવા છીએ. માલ લેવી જ નથી, માલ લેવી જ નથી. એટલે અમે કહીએ કે ભાઈ રોટલા ને શાક પધારો, જમો, લઈ જાઓ. બોલો, જમાડી નહીં તે તમને મૂર્તિ ભટકાડવી છે, મૂર્તિ આપવી છે, તમને આપવા છે, ભગવાન આપવા છે. બોલો, અને તમે એમ કરતા આવો તો જો ઘણે શાકોત્સવ એટલે આમ ના આવતા હોય, પણ આવું હોય તો આવે. મફત તો ખરી, ઉપરથી જમાડવાના. ચલો એડો, ભગવાનને ભગવાનના સંત જમીને કલ્યાણ કરે છે ને જમાડીને કલ્યાણ કરે છે. આ પ્રસંગે જે કોઈ આવે છે ને, આજની પ્રસાદી લે ને, એને બીજો જન્મ ના ધરવા દેશો. તમારે કો અમારે ધરવો છે, પતી ગયું. તમારે ધરવો હોય તો અમારે ધરવા દેવો નથી. બોલો, શું કહેવું છે તમારે? કહો. કંઈ કરીને લાંબા કરીને તે હરખા કરીને હખણા કરીને હરખાની હખણા કરીને તે એ એમનું કામ કરશે. ભગવાનને સત્પુરુષનું અહીં જરૂર પડે છે. આ જીવને તો કાંઈ ગરજ છે જ નહીં. આ જીવને તો ગરજ ને ભૂખ છે શાની? પૈસાની, રૂપિયાની, દ્રવ્યની, સંપત્તિની, માનની, સન્માનની. એની ભૂખ છે જન્મો જન્મની. જો મોક્ષ કોઈને જોતો નથી, પરંતુ ભગવાનને સત્પુરુષ એનો વેપાર લઈને આવ્યા છે. અને આ તો કારણ સત્સંગ છે. બાપાશ્રી કહેતા અને આજે પણ એ જ કહે છે કે અમે તો આવ્યા મૂર્તિ દેવા, જેને જોઈએ તે આવજો લે. તમે કહેશો કે અમે મૂર્તિ લેવા નથી આવ્યા, અમે તો જમાડવા આવ્યા છે, પણ એમાં મૂર્તિ આપી દેશે ભાઈ. ભગવાનને સત્પુરુષ એમાંય આપી દે. આ જીવને ખબર શું પડે? સ્વામિનારાયણ ભગવાન એક વખત ગઢપુરમાં બિરાજેલા. રાતનો સમય, મહારાજ અક્ષરવડીમાં આડા પડખે થયેલા, રાતે પડી ગયેલા. ગામડામાં તો વહેલી રાત પડી જાય. વહેલી રાત પડી જાય એટલે સમજ્યા ને? તમે કહો રાત તો આખા ભારતમાં બધું હરખે જ પડે ને, પણ વહેલી એટલે શહેરમાં તમે જુઓ બધા 12 વાગ્યા સુધી ગલ્લે બેઠા હોય ને તમે જુઓ તો પટલાઈ કરતા હોય ને ટીવીઓ જોતા હોય. પણ ગામડામાં એનું પ્રમાણ થોડુંક ઓછું હોય. હવે તો અહીંયા થઈ ગયું છે બધું, પણ તોય તે ગામડામાં 8 વાગે 9 વાગે ગામમાં સોંપો પડી જાય. એવું જ હોય ને. એમાં શિયાળા હોય તો વળી તમે 8 વાગ્યામાં ગામ આખું જંપી ગયું હોય, બધા પડી ગયા હોય. સ્વામિનારાયણ ભગવાન રાતના 9 વાગે 9:30 વાગે પહોંચી ગયા છે. રાતના 11 વાગ્યા અને શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન અક્ષરવડીમાં પહોંચ્યા છે. અને પાછળ અક્ષરવડીની પાછળના ભાગમાં શેરી, ત્યાંની એક શેરી હતી ગામની. શેરીમાં કોક ભીખ માગે, કોક છોકરો બિચારો ભીખ માગે. 3 દિવસનો ભૂખ્યો છું, કોઈ બટકું રોટલો આપજો મા બાપ. 3 દાડાનો ભૂખ્યો છું, કોઈક બટકો રોટલો આપજો મા બાપ. એમ પાછળ ભૂખ માગે કોઈ છોકરો. સ્વામિનારાયણ ભગવાનના કાને આ શબ્દ પડ્યો સૂતા સૂતા. મહારાજ ઉઠી ગયા. ઉઠીને એકદમ ભગુજીને ઉઠાડ્યા. ભગુજી અહીં આવો, ફાનસ લાવો, ફાનસ. એ જમાનામાં લાઈટો નહીં, ફાનસ લાવો. સ્વામિનારાયણ ભગવાને ફાનસ મગાવ્યું. ભગુજી ચલો આપણે. મહારાજ ક્યાં જવું છે પણ અત્યારે? વાહે શેરીમાં કોઈક છોકરો બિચારો ભીખ માગે છે, ક્યારનો ભૂખ્યો છે 3 દિવસ. આપણે એને જમાડવો છે. ચલો પહેલા ક્યાંક જતો રહેશે એટલે આપણે પહેલા એને બોલાવી લઈએ. ભગુજીએ ફાનસ લીધું. સ્વામિનારાયણ ભગવાન ને ભગુજી બંને આમ શેરી ફરીને પાછળના ભાગમાં ગયા. છોકરાને હોધ્યો પણ છોકરો મળ્યો નહીં. ક્યાંક જતો રહેલો અહીંથી બીજી શેરી. ભગુજી કે મહારાજ પહોંચી જાઓ, છોકરો અત્યારે ક્યાંય જો મળતો નથી. આખી શેરીમાં આપણે તપાસ કરી. મહારાજ કે નહીં, છોકરો ભૂખ્યો છે તો નક્કી છે. અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પરદુખ હારી રે વારી બહુ નામીનો. કોઈને દુખ્યો રે દેખી ન ખમાય. સ્વામિનારાયણ ભગવાન કોઈને દુખ્યો નતા જોઈ શકતા. તો જે એમનો થયો હોય એને દુઃખી જોઈ શકે પેલા?
ઘણી વખત આપણે સત્સંગી પાકા હોઈએ તો પછી દાવો કરી આવો, હે ભગવાન આપણે આટલા બધા દુઃખી તો હોય, ભગવાન કેમ મદદ નહીં કરતા હોય? એટલે ભગવાન જોઈ શકે એવા છે? આમને કોઈને દુઃખી ના જોઈ શકે. એ શ્રીજી મહારાજ પોતાના દુઃખી જોઈ શકે? મહારાજનો અતિ દયાળુ સ્વભાવ. મહારાજ કે નહીં આપણે છોકરાને શોધવો છે, ત્યાંથી બીજી શેરીમાં ગયા, આખી શેરી તપાસી, ના મળ્યો. ત્રીજી શેરીમાં ગયા અને ત્રીજી શેરીમાં છોકરો એક ઓટલા ઉપર, ટાઢમાં ઓટલા ઉપર ટૂંટીઓ વળીને ફાટલા તૂટલા લુગડા વાળો છોકરો હુઈ ગયેલો, બિચારો ભૂખ્યો હુઈ ગયેલો. સ્વામિનારાયણ ભગવાને જગાડ્યો, એ છોકરા, હમણાં તું ભીખ માગતો હતો કે હા? એને ઓળખ્યા, ઓહો દાદા ખાચરના ભગવાન. એ તો એકદમ પગમાં પડી ગયો. કોના ભગવાન કીધું એને બિચારાને એટલી ખબર કે આ દાદા ખાચર ગામના ધણી છે અને આ દાદા ખાચરના ભગવાન છે. પ્રભુ તમે? સ્વામિનારાયણ ભગવાને એનો હાથ ચાલ્યો. મહારાજ કે છોકરા ચાલ અમારી જોડે, અમારે તને જમાડવો છે. જેનો હાથ ભગવાન ઝાલે પછી શું દુઃખ રહેવા દે કહો જોઈ? આ લોકોમાં તો એકબીજાનો હાથ બધા ઝાલતા હોય, પુરુષ સ્ત્રીનો, સ્ત્રી પુરુષનો. એનાથી જન્મો જન્મના ફેરા ના ટળે ભાઈ. અને ભગવાનને મોટા સંત જેનો હાથ ઝાલી લે, પતી ગયું. ખાતું ચૂકતે કરે ભાઈ. અમે તમને એના માટે બોલાયા છે. આપણો હાથ પકડાઈ દેવો છે. અને ન જલાયો હોય તો મહારાજને મોટા સંતની જોડે જલાઈ દેવો. એ આપણને પછી છોડે નહીં. આ લોકની ચિંતા કરે અને ઠેઠ પહોંચાડે. સ્વામિનારાયણ ભગવાને સ્વયં હાથ ઝાલ્યો. હાથ ઝાલીને પેલા છોકરાને વાતો કરતા કરતા મહારાજ અક્ષરોડીમાં દાદાના દરબારમાં લઈ આવ્યા. છોકરાને પૂછ્યું, છોકરા ક્યાં રહે છે, શું કરે છે, તારું નામ શું, કેટલા દિવસથી ભૂખ્યો છો, કેમ ભૂખ્યો છો? પ્રશ્નો પૂછતા પૂછતા મહારાજ વાતો કરતા કરતા, ક્યાં રાજા ધીરાજ ભગવાન આજે એક નાના બાળકનો હાથ ઝાલીને અને એની જોડે એના જેવા થઈને બોલો એને જોડે લઈ આવે. સ્વામિનારાયણ ભગવાને અક્ષોડીમાં લાવ્યા. ભગુજીને કહ્યું, ભગુજી જાઓ જોઈ જઈને સંતોના આસને જઈને તપાસ કરો, સંતોના રસોડામાં કે ભોજન પડ્યું છે, આ છોકરાને આપણે જમાડવો છે. ભગુજીએ જઈને ભંડારી સંતો હતા એમને જગાડ્યા, ભાઈ સંતોના રસોડે કંઈ પડ્યું? તો કે કંઈ નથી. ભારે કરી. મહારાજ કે કંઈ વાંધો નહીં, જાઓ બાઈઓના રસોડે જાઓ, જીવબા લડુબાના રસોડે જાઓ, ત્યાં જઈને પૂછો જ કે પડ્યું છે? કાંઈ નથી, ક્યાંય કંઈ નહીં. મહારાજ ભગુજીને કે જાઓ જીવબા લાડુબા મોટીબાને કહો કે તાત્કાલિક ગરમા ગરમ બાજરાના 2 રોટલા બનાવી આપો, અમારાને જમાડવો છે અમારા હાથે. તાત્કાલિક 2 રોટલા બનાવ્યા અને આવડા મોટા મોટા 2 ગામડાના રોટલા તમે જોયા છે, આવડા મોટા મોટા હોય. શહેરના માણાય પાતળા ને એમના તમે જુઓ તો એમના જીવે પાતળા ટૂંકા ને એમના રોટલાય ટૂંકા હોય, આવડે ના ચાંદક્યું કરે. તમે તો બધા મોટા ભાગના ગામડાવાળા જ બેઠા છો, બધું એવું હોય. આવડા મોટા 2 રોટલા અને અંદર મહારાજ કે ઘી ભરીને લાવજો. કે બોલો ઘી ભરીને અંદર સહેજ ઉપરની કોપટી, આમ કોપટી કહેવાય ને, શું કહેવાય એને, આમ કાણું કરીને અંદરથીનું ઘી ભરીને મહારાજ કે ગોળ લેતા આવો જોડે, કેડાનું અથાણું લાવજો. કે જેમ પોતાના વાલેશ્રીને જમાડતા હોય ને, મહારાજ કે કેડાનું અથાણું લાવજો. કેડાનું એટલે સમજ્યા, તમારા બાજુ કેરા નહીં થતા હોય, થાય કેરા ઓલે આવડા હોય ને, ડેંટિયા જેવડા ડીંટીયું હોય, ડીંટીયું હોય ને, હા
ખાતા જવાનું, ડીંટીયું બાજુ મૂકતા જવાનું કે ડીંટીયું ખાઈ જાઓ. કેળાનું અથાણું સ્વામિનારાયણ ભગવાને મગાયું ને બોલ્યો ગોળનું ઢીફું, અને મહારાજ મગાવીને મહારાજ કે છોકરા બેસી જા જમવા. મહારાજે થાળી આપી, મહારાજે પોતે પીરસ્યું, 2 રોટલા આપી દીધા. ઓલો કે પ્રભુ પ્રભુ પ્રભુ, પણ 2 રોટલા હોય આવડા મોટા રોટલા મારાથી ના ખવાય. કે અરે તું 3 દાડાનો ભૂખ્યો, પણ 3 દાડાનો ભૂખ્યો પણ આટલું બધું ના ખવાય. પ્રભુ કે તારે ખવાય એટલું ખા, બાકીનું લઈ જા, તારે 2 દાડા હાલશે. કે સ્વામિનારાયણ ભગવાને ગોળ આપ્યો, અંદર ઘી ભર્યું. સ્વામિનારાયણ ભગવાને જોડે ઊભા રહીને પીરસતા જાય, જમાડતા જાય, છોકરાને માથે હાથ મૂકતા જાય. છોકરો અડધો રોટલો માંડ જમી ગયો. 10-15 વર્ષનો છોકરો અડધો રોટલો માંડ જમ્યો, અને છોકરો ત્યાંથી મહારાજ પ્રભુ હવે ધરી રહ્યો. કે લઈ જા થાળી હોતું લઈ જા, 2 દાડા હાલશે, જમજે. કે સ્વામિનારાયણ ભગવાન જો અકારણ કૃપા, આને શું કહેવાય પહેલા? અકારણ કૃપા. એને શું કર્યું હતું? કાંઈ કર્યું નહોતું, પરંતુ ભગવાન રાજી થઈ ગયા. ભાઈ, આ જીવની કરણી સામું જોવા જાય ને, આપણા બધાની કરણી એટલે સમજ્યા પહેલા? કૃત્ય સામું, આપણા કરેલા કર્મ સામું જો ભગવાન જુએ ને, તો બોલો અહીં એન્ટ્રી જ ના મળે, બેહવાય ના દે, ધક્કો મારીને કાઢી મૂકે. આપણે બધા ભલે ઉપરથી બધું આમ આપણું અપ ટુ ડેટ હોય, દેખાતું હોય, બાકી મહી આપણે કેવા છીએ એ તો ભગવાન બધું જાણતા હોય. પહેલા બધી ખબર હોય કે આપણે કેવા છીએ. બહારથી એ સરસ મજાનો તિલક ચાંદલો કર્યો હોય ને, અડધાની પાઇપનો ચાંદલો કર્યો હોય ને, બહુ સારા દેખાતા હોય, પણ મહી આપણે કેવા છીએ એ તો ભગવાન જાણે. છતાંય એની સામું જોતા નથી, અને જોવે તો આપણા કોઈનો મેળ પડે એવો નથી. મુક્તો એક સનાતન સત્ય છે, કોઈ દાડો જોયું નથી. શ્રીજી મહારાજ કહેતા, અમે કોઈ દાડો વેપારી હોય ને, ચોપડામાં 2 બાજુ રાખે, જમાન ઉધાર, આવું રાખે ને. પેલા એના પૈસા આવે તો જમા કરે, અને કંઈક લઈ જાય એટલે શું કરે? પેલા ઉધાર બાજુ લખે ને એના ખાતામાં. તમે તમારા ગ્રાહકના ખાતા રાખતા હશો, એમાં પૈસા કે કંઈ વસ્તુ આવે તો જમા લઈ લે, બાકી જઈ જાય એટલે ઉધાર લખે. સ્વામિનારાયણ ભગવાન કે અમે અમારા ચોપડામાં બધાયના, આપણા બધાયના ખાતા છે. પણ શ્રીજી મહારાજ એવું કે, મહારાજ કે અમે જમા સાઈડ જ રાખીએ છીએ, અમારા ચોપડામાં કોઈની ઉધાર બાકી, અમે ઉધાર બાજુ જ નથી રાખી. જો ઉધાર બાજુ રાખીએ ને તો મેળ પડે જ નહીં. જો ઉધાર બાજુ એમણે રાખી હોત ને, એક સાઈડ જ રાખી છે ને, એટલે આપણે બધા ફાઈ ગયા છીએ. અને એ દૂધે ધોયેલા હોઈએ ને, એમ અહીંયા આપણને મહારાજે નિભાવે છે અને આપણને ચલવે છે, બાકી ના ચલવે. બોલો, એક હારો માણે આપણને ના ચલવે. બોલો, મહારાજ ચલવે છે. નહીતર આગળ બેહવા તો શું, પાછળ બેવાય ના મળે, આ જોડામાં બેવાય ના મળે. બોલો, તમને સાચું લાગતું હોય કે ના લાગતું હોય, સાચી વાત છે? નહીં લાગે તમને, એમ થાય કે મહારાજ એવો કોઈ નહીં. એટલે ભાઈ તોય હવે એમની આગળ આપણે કાંઈ નથી. આ કેવળ કરુણાનું પરિણામ. આપણે બધા અહીં બેઠા છીએ, કરુણાનું પરિણામ છે. છોકરાને મહારાજે જોડે બેહી અને એને જમાડ્યો. છોકરો જમીન, અડધો રોટલો જમીન, મહારાજ કે જા બધું લઈ જાય. એ લઈને નીકળ્યો, અને પછી મોટી બા, જીવુબા, લાડુબા, 4-5 સાંખ્યોગી બાઈઓ દોરાઈનું પહેલા દર્શન કરતા હતા. ભગોજી, મૂળજી બ્રહ્મચારી બધાએ મહારાજને પ્રશ્ન પૂછ્યો. મહારાજ, એક પ્રશ્ન પૂછવો છે, પૂછીએ. આ છોકરાનું શું એવું કંઈ બેલેન્સ હતું કે તમે એને આટલું બધું એને ઘી ને એને ગોળ, જેમ તમારો વાલેશ્રી હોય, વાલેશ્રી એટલે સમજ્યા પેલા બોલો, કોઈ વાલો મહેમાન આવે નથી, તમે તાણ કરી કહીને પીરસતા જમાડતા પડખે બેહીને. આજે તમે જોડે બેહીને અને પીરસીને જમાડ્યું. હે મહારાજ, અને અકારણ આટલી બધી કૃપા. તમે ઘી ભર્યું રોટલામાં તમારા હાથે, તમે એને ગોળ આપ્યો. હે મહારાજ, તમે કેળાનું અથાણું, તમે આટલું તાણ કરીને પીરસ્યું, અને એને જરૂર હતી અડધા રોટલાની, તમે 2 રોટલા. આ કરુણા કરી, આટલું બધું તમે કર્યું, એનું કારણ શું?
ત્યારે સ્વામિનારાયણ ભગવાન શું જવાબ આપે સાંભળજો. હવે આપણું તો આપણને આવું જ નહીં. સ્વામિનારાયણ ભગવાન હસ્યા. પ્રશ્ન પૂછ્યો ને એટલે મહારાજ હસ્યા. મહારાજ કે અમે એને શું આપ્યું? તો કે મહારાજ તમે રોટલો જમાડ્યો, ઘી આપ્યું, ગોળ આપ્યો. મહારાજ કે તમને લાગ્યું કે અમે રોટલો જમાડ્યો ને ઘી આપ્યું ને ગોળ આપ્યું ને અમે રોટલા ખવડાવવા માટે નથી આવ્યા. અમે રોટલામાં અમારી મૂર્તિ આપી દીધી, એનો છેલ્લો જન્મ કરી નાખ્યો, એને અક્ષરધામની એન્ટ્રી પાડી દીધી. આ તમારો વિષય નથી. અમે રોટલો નથી આપ્યો, રોટલામાં અમારી મૂર્તિ આપી દીધી છે. એને હવે બીજો જન્મ નહીં ધરવો પડે. અમે રોટલા ખવડાવવા નથી આવ્યા. અમે તો આવ્યા મૂર્તિ દેવા, જેને જોઈએ તે આવજો લેવા. અને એમાં મુક્તો આ તો કારણ સત્સંગ છે, અહીં તો બીજો વ્યાપાર જ નથી. તમે ઘણી જગ્યાએ રોટલા ને શાક ખાધા હશે, પરંતુ આ રોટલા અને જેમ પેલા છોકરાને રોટલો જમાડવા માટે મહારાજ નતા લઈ આવ્યા. લાગ્યું એવું કે સ્વામિનારાયણ રોટલો પીરસ્યો, પણ શ્રીજી મહારાજ કહે છે કે મેં રોટલામાં અમારી મૂર્તિ આપી દીધી. આ વિષય તમારો નથી હો. આ વિષય છોકરાનો નતો, ભગુજીનો નતો. એ વિષય કોનો હતો? પેલા શ્રીજી મહારાજનો હતો. ભગવાન મહારાજને સંતોષ શું આપે છે? એને પ્રસાદીમાં મોક્ષ આપે છે પહેલા. એટલે બાપા બોલ્યા છે, ભગવાનના મુક્ત જમીને કલ્યાણ કરે છે અને જમાડીને પણ કલ્યાણ કરે છે. આમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા ઉત્સવો અને પ્રસંગો ને બધું થાય છે, એ માણા ભેગા કરવા માટે નથી. માણામાંથી મુમુક્ષુ ને મુમુક્ષુમાંથી મુક્તો કરવાની ફેક્ટરી છે ભાઈ. આ સ્વામિનારાયણ ભગવાનનો સંપ્રદાય મુક્તો કરવાનો, અનાદિમુક્તો કરવાનો સંકલ્પ વાળો સંપ્રદાય છે. ને એમાં કારણ સત્સંગ. મુક્તો શું વાત કરવી! આ અસ્મિતા છે, આ ગૌરવ છે કારણ સત્સંગનું. સ્વામિનારાયણ ભગવાને જમીને કલ્યાણ કર્યા છે. જમાડીને જેમ કર્યું હમણાં, રોટલો જમાડીને જમીને કલ્યાણ કર્યા છે. ભગવાનને સત્પુરુષનો પાવર એટલે સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણ રૂપે વિચરણ કરતા હતા. નીલકંઠ વર્ણી રૂપે. અને મહારાજ આમ ભાલ દેશમાં પધાર્યા. એમાં ભોળાદ થઈને મહારાજ પસાર થઈ રહ્યા છે. મહારાજને 2-3 દિવસથી કંઈ જમવાનું નહીં મળે એટલું, એટલે નીલકંઠ વર્ણી રૂપે 17-18 વર્ષથી મહારાજની હોળ 17 વર્ષની ઉંમર અવરભાવમાં. અને મહારાજ 2-3 દિવસથી કંઈ મળેલું નહીં. ત્યાં ગામના ઝાંપામાં આવીને પૂછ્યું કે કંઈ સદાવ્રત ચાલે છે? તો કે ડોશી સદાવ્રત ચલવે છે. શ્રીજી મહારાજે કહ્યું કે ડોશી શું આપે છે? તો કે રોટલો, બધાને એક રોટલો અને ગોળનું ઢેફું બધાને સદાવ્રતમાં આપે છે. સ્વામિનારાયણ ભગવાન તો પેલી ડોશીના ઘેર ગયા. ત્યાં તો લાઈન લાગેલી, 8-10-15 જણ બધા, જે કોઈ મુસાફર નીકળે, કોઈ વટી માર્ગો નીકળે, કોઈ સાધુ સંન્યાસી નીકળે, તે બધા એને રોટલો આપે, તૈયાર ભોજન આપે. સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણી રૂપે મહારાજ પધાર્યા. અને મહારાજ જોયું 8-10-15 જણની લાઈન, તો એમાં મહારાજ ઊભા રહી ગયા લાઈનમાં. બોલો, શું લેવા માટે? સદાવ્રત લેવા માટે. શ્રીજી મહારાજ કહે કે અમે અમારા મુક્તો આત્યંતિક કલ્યાણનું, જ્યારે આ શરદ ઋતુ બેઠી છે એનું આત્યંતિક કલ્યાણનું સદાવ્રત ચાલુ કર્યું છે. હવે એ સદાવ્રત દેનારા, અને આજે શું થયું? પેલા બન્યા છે સદાવ્રત લેનારા. કલ્યાણનું સદાવ્રત જે ચાલુ કરવા માટે આ બ્રહ્માંડમાં પધાર્યા છે. આજે મહારાજ નીલકંઠ વર્ણી રૂપે સદાવ્રત લેવા માટે લાઈનમાં ઉભા રહ્યા. અને મહારાજનો નંબર આવ્યો ને, એટલે પેલી ડોશી હતી ને, એ આમ જોઈ રહી. મારો બ્રહ્મચારી બહુ સારો છે કેવો, મહારાજનો રૂપાળા દેખવડા અને મહારાજની નાની ઉંમર. એટલે આ છોકરા
ડોશી શું કહે છે? છોકરા, તારે જો ભૂખ લાગી હોય ને સદાવ્રત લેવું હોય, આ રોટલો લેવો હોય, તો હું કહું એમ કરવું પડશે. લે મહારાજ કે માજી રોટલો લેવો છે એટલે તો આવ્યો છું. બોલો તમે કહો એમ કરું બાપા, પણ ભૂખ લાગી છે. લે અમને ભૂખ લાગે, પણ ભગવાનની હોય ભૂખ, ભગવાનને લાગે ભૂખ, એમાં કાપવું હોય કોકનું જન્મો જન્મનું દુઃખ ભાઈ, તો જ એમને ભૂખ લાગે. અને ભગવાનને લાગે તરસ, તો સમજવું કે કોકનું કરવું છે સરસ, તો જ એમને તરસ લાગે. એમને આપણી જેમ પેટની ભૂખે આ પેટવાળા નથી. ભગવાનને મુક્ત છે ને એ શરીર વગરના હોય, દેહ વગરના હોય ને એને મુક્ત કહેવાય. તમે કહો છો એમને શરીર ના હોય? ના હોય, દેખાય, દેખાવા માત્ર હોય, બાકી એમને શરીર ના હોય. આ બધું આપણને કે બુદ્ધિમાં ફિટ થાય એવું નથી હો. એમને મને ના હોય, એમને બુદ્ધિ ના હોય, શરીર જ ના હોય તો શું હોય બીજું? શરીર વગર ના હોય એ જ મુક્ત કહેવાય. જેને દેહ જ નથી, દેહાતીત છે. તો દેખાય છે શું? એ આપણે દેહધારી છીએ ને એટલે આપણને દેખાય. એટલે તમે કાળા ચશ્મા પહેર્યા હોય તો આમ બધું કેવું દેખાય? ધોળું ધોળું કેવું દેખાય? કાળું કાળું જ દેખાય. આ ધોળા લુગડાય બોલો તમે કાળા ચશ્મા પહેરીને જુઓ શું કેવા લાગે? કહો જો, કાળું જ લાગે. લાલ ચશ્મા પહેરીને જુઓ તો આપણને શું લાગે? ભાઈ લાલ જ લાગે. એમ આપણને અહીં દેહ છે ને એટલે આપણને સામે દેહ દેખાય, બાકી ભગવાનને સત્પુરુષને દેહ હોય જ નહીં. એ દેહ વગરના હોય. અને દેહ વગરના હોય એટલે મન વગરના, બુદ્ધિ વગરના, તો કે બુદ્ધિ વગરના, આ કશું ના હોય. એ દિવ્ય સ્વરૂપ છે, દિવ્ય સ્વરૂપ છે. અને એટલે શ્લોકમાં લખ્યું છે દિવ્ય શ્રીજી સ્વરૂપ રસ બસ છે અંદર, મુક્તો અનાદિ દિવ્ય ભોગો ને જાણો દિવ્ય સકળ શ્રીજીતણી સધ્યતે સકળ શ્રીજીતણ સધ્યતે થાય દિવ્ય. જે એના સકળ ભગવાનને સંતના મુક્તના જે ક્રિયાને પણ, સકળ ક્રિયાને પણ જે દિવ્ય સમજે એ જ દિવ્ય થાય. દિવ્ય થવાનો ઉપાય જે છે. સ્વામિનારાયણ ભગવાન ભૂખ્યા થયા છે એનું કારણ શું? એની ભૂખ ભાંગવી છે ને ડોસીની, એટલે જન્મો જન્મની ડોસીની ભૂખ ભાંગવી છે. કઈ ભૂખ? મોક્ષની ભૂખ ભાંગવી છે ભાઈ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મને રોટલો આપો, ત્યારે ભાઈ ડોસી કે હું કહું એમ કરી તો આપું, ટૂંકારો કહીનો. હવે ભાઈ કરે, જમાનો છે ડોશીનો ભાઈ. ડોશી કે છોકરા હું કહું એમ કરી તો આપું. આ છોકરો કહે છે પ્રભુ આપ કહો એમ કરો. બોલો શું કહે? સાંભળજો ઓલી ડોસી શું કહે? છોકરા તું માથે હાથ મૂકીને, આમ મૂકીને તું મારી આગળ થોડી વાર નાચ, તો તને રોટલો આપું. અરે તમારો ભલો થાય. લ્યો છોકરી ડોસી એમ કે છે મારી આગળ તું ઊભો રહી નાચ ને તો હું તને રોટલો આપું. અનંત કોટી બ્રહ્માંડોને નચાવનાર બોલો આ ભગવાન કેવા ગરજુ બન્યા છે, કેવા ગરજુ બન્યા. શાના ગરજુ? રોટલાના ના, એ ડોસીના કલ્યાણ કરવા માટે ગરજુ બન્યા છે. મુક્તો આપણા બધા માટે ગરજુ થયા છે ભગવાન. નહીતર આ બ્રહ્માંડમાં ભગવાન હોય? આ શ્રીજી મહારાજ હોય? આ ભગવાન એ તો ગરજુ થઈને આપણા માટે પધાર્યા છે આ બ્રહ્માંડમાં. ભાઈ ભગવાનને સત્પુરુષ એમને શું ગરજ છે? શું ગરજ? આપણી પાસે શું લેવાનું છે એમને? મુક્તો આપણે ઓળખતા નથી. આપણે ભગવાનને, સંતને, મોટા પુરુષને આપણે ઓળખતા નથી, મુક્તને ઓળખતા નથી. એટલે આપણને એમ લાગે કે આપણા જેવા છે. ભાઈ આપણા જેવા નથી. એ ગરજુ બને છે સામેથી. શું કરવા? જીવનું રૂડું કરવા. એ હાથ લાંબો કરે છે તો એ તે એમને કંઈ ગરજ નથી. મુક્તો અમે આ સંતોને અમારે 2 જોડી કપડાં હોય, 2 વરસ હાલે લ્યો.
કાંઈ નહીં. તમારે સવારના વાઘા મંગળાના જુદા હોય ને, શણગારના જુદા હોય ને, તમારે જોજો તમે લગ્નના જુદા હોય ને, પાછા તમે ઓફિસના જુદા હોય ને, તમારે જો હાંજે હોય તો જો અત્યારે જ્યાં શિયાળો ચાલે છે તો બીજા વાઘા જુદા હોય, જો આ બબે તને ઠઠાડીને આવ્યા છો બોલો. આ તમારે પાછા લગ્નના જુદા હોય ને, પાછા વિદેશ જાવ ત્યારે જુદા હોય ને. સાચી વાત છે ને? અમારે તો આ એક જ વાઘા બધે હાલે બોલો. 2 જોડી કપડાં 2 વરસ હાલે. અમારા મહારાજે કીધું સીવેલું કપડું પહેરાય નહીં, એટલે એક ઓઢવું ને એક પહેરવું કાંઈ ન જોઈએ. આ વળી અત્યારે શિયાળો છે, સંતોએ મને ભટકાડી ચાદર કે લ્યો સ્વામી ચાદર ઓઢ્યા વગર નથી જવાનું, નહીંતર અમે બધા નહીં ઓઢીએ. એટલે મને બીક બતાવી તો ઓઢીને આવવું પડ્યું. હા, મુક તો શું જોઈએ સંતોને, બીજું શું જોઈએ? અમારે એક સ્લીપર હોય છે ને 2 વરસ હાલે છે બોલો. સંતોને શું જોઈએ? શાના માટે સંતો મથે છે? શું કરવા અમને શું પડી છે? હા, સાધુ ને સ્ત્રી અને દ્રવ્યનો ત્યાગ કરાવી નાખ્યો સ્વામિનારાયણ ભગવાને. માયાના 2 મૂળ કપાઈ નાખ્યા. જોઈએ શું? શાના માટે સંતો આ બધું કરે છે? તમને બોલાવે, ફોન કરે, ગરજ બતાવે. અમારા સ્વામી રોજ 50 ફોન કરતા હશે બોલો. 50 જણને ફોન કરતા, એટલે ભાઈ આવજો, આજ સભા આવજો, આજ સભા આવજો. હા, શું એમને ગરજ કહો? એમને ક્યાં છોકરા છે, કુંવારા રહેવાના છે? તમે આપણે નહીં આવીએ તો કહો શું છે એમને ગરજ કહો? એક જ ઈરાદો છે, એક જ ઈરાદો છે. અહીં તમને બોલાવવાનો, આ જમાડવાનો, આ બોલાવવાનો, એની પાછળનો એક જ ઈરાદો છે. અમારો સ્વાર્થ છે, એક જ સ્વાર્થ છે. આ ભગવાન સ્વામિનારાયણ બેઠા છે ને કહું છું, એમની શાખે કહું છું. જો અમારા અહીંયામાં આ સિવાય બીજો કોઈ વિચાર પણ હોય તો અમે સ્વામિનારાયણના ગુનેગાર. એક જ વિચાર છે, તમારા જીવમાં ભગવાન પધરાવી દેવા છે. અમારી જોડે છે, અમારે તમને આપી દેવું છે. બસ એક જ વિચાર છે, રાત દિવસ. આપણા ગુરુજી બાપજી અને અમે મહેસાણા જિલ્લામાં કડી છે, કડી તાલુકો. અમારે કડીમાં એક આપણા રતિભાઈ કરીને હરિભક્ત, એમના ત્યાં નવું મકાન કરેલું. 2-3 વર્ષ પહેલાની વાત છે, 4-5 વર્ષ થયા હશે. તેમના મકાનમાં મહાપૂજા હતી અને એમ નવું મકાન કરેલું એટલે બિચારાનો ઉત્સાહ બહુ. ત્યાં આમંત્રણ આપવા આવ્યા કે બાપજી આપે પધારવાનું છે. મને કે સ્વામી તમારે આવવાનું છે, સંતોનું બધું મંડળ લઈને આવો. બહુ આગ્રહ. બિચારા જિંદગીમાં ભાડાના ઘરમાં આખી જિંદગી રેલા અને પહેલું મકાન થયેલું એટલે સ્વાભાવિક છે ગ્રસ્ત અને પેલો આનંદ હોય. અને એમાં પાછો બંગલો કરેલો એટલે છોકરા બહુ રાજી ને એમના ઘરવાળા બધાને બહુ આનંદ કે સ્વામી પહેલાં અમારા હાચા હગા આવે પછી અમે બધા હગાને જમાડીશું, પછી બધી વાત. પહેલાં સ્વામી વાતે ગાતે અમારા મહારાજને પધરાવવા જ પહેલાં બહુ પ્રેમ હતો. એટલે અમે પ્રેમીના ભૂખ્યા, એટલે પ્રેમના ભૂખ્યા. અમે તો 15-20-25 સંતોનું મંડળ લઈને અમે તો ગયા. એમણે તો ગામના, અમને ખબર નહીં, ગામના ઝાંપામાંથી હામૈયું રાખેલું, પેલું બગી રાખેલી, પછી મહારાજને કે અમારે બેન વાજા લાયેલા ને બધું. અમને કંઈક ખબર નહીં. આ તો બધો મોટો તોફો કરીને નાખેલો. 1 કિલોમીટર જેવું એમનું ઘરથી બધું આવું કરેલું. પછી એનો પ્રેમ હતો. અમારે બગીમાં મહારાજને બિરાજ હરિકૃષ્ણ મહારાજને લઈને બેઠા. અમારી બગી જતી હતી અને બજાર વચ્ચેથી બાજુમાં મેં જોયું એક પડખે આંકડી બજાર, પડખે એક ફૂલવાળાની દુકાન. ફૂલવાળો એટલે સમજે ને, પેલા માળી કોને અહીંયા તમે, તે માળીની કોઈ દુકાન ને એમાં ફૂલ બધા ઢગલો, ગુલાબના ફૂલનો ઢગલો અને એક બાજુમાં હજારીનો ઢગલો પીળા. અને મારી નજર ત્યાં ગઈ. પેલો એક એણે જોયું કે બાજુમાં બગી નીકળી છે ને આ શોભાયાત્રા નીકળી છે. એટલે પેલો સત્સંગી નહીં પણ લગભગ 60 વર્ષની ઉંમરના એક કાકા, તે એકદમ કંઈક પેલા ગુલાબ ઉઠ્યા અને ગુલાબના ઢગલામાંથી એક હારામાં હારું ગુલાબ હોદે અને એમાં એક દાંડીવાળું આવડું મોટું ગુલાબ સારામાં સારું હોદ્યું, લઈને દોડ્યા. જોડે આવીને પડખે આવીને કે ભાઈ સાહેબ, આપણા બાપજીની બાજુમાં આવીને, ગુરુજી ભાઈ સાહેબ મારી એક પ્રસાદી થોડીક ગ્રહણ કરો, હું ગરીબ માણસ છું, મારો ગુલાબ ભગવાનને આપો. એક ગુલાબ એનું
બાપજીએ હાથવાટ લીધું. હવે એ ગુલાબ લઈને, હવે મોટા પુરુષને અમારે તો ગુલાબ ને કંઈક કરવાનું શું, અમારે ગુલાબ, પરંતુ એ ગુલાબ લીધું. જો ભગવાનને સંતની કરેલી એક નાનકડી સેવા જોજો શું થાય છે. આ 2013ની વાત છે. એને ગુલાબ આપ્યું. બાપજી પેલા એના ઉપર રાજી થયા, માથે બાજુમાં આવ્યો એટલે માથે હાથ મૂક્યો. એનું ગુલાબ લીધું અને ગુલાબ લઈને બાપજી મને આપ્યું. એટલે તું હરિકૃષ્ણ મારી જોડે હરિકૃષ્ણ મહારાજ હતા, હરિકૃષ્ણ મહારાજના હસ્તમાં આપો, અને ગુલાબ આપ્યું. એ દિવ્ય પુરુષ મહારાજ આમ જોઈ રહ્યા. પેલો તો બિચારો પગે લાગીને દુકાનમાં બેસી ગયો. હવે ઘટના શું બની, બાપજીને મેં પૂછ્યું, બાપજી મહારાજ હું જોઈ રહ્યા પેલા ગુલાબ હામું, એટલે બાપજીને પૂછ્યું કે બાપજી એની પાસે જે હતું, એની પાસે જે હતું એ તમને આપ્યું, મહારાજને આપ્યું, તો એના બદલામાં આપણી પાસે છે એ આપણે એને ના આપવું જોઈએ? ત્યારે બાપજી શું બોલ્યા સાંભળજો. મોટા પુરુષના મુખમાંથી શું શબ્દ નીકળ્યો. બાપજી કે સ્વામી, એની પાસે જે હતું એને આપ્યું, આપણી પાસે મહારાજ સિવાય કશું નથી. એના અંતકાળ સમયે સ્વામિનારાયણ ભગવાનને નબજી બાપાને લઈને આપણે તેડવા આવશું કે બોલો, આપણે એને તેડવા જવું છે. એને આપણે મૂર્તિ આપી દેવી છે. આજે મૂર્તિ આપી, આપણી જોડે છે આપવું છે. અને મુક્તો બનેલી ઘટના 4 મહિના પછી આ માળી એ ઓળખતા, રતિભાઈ જેના ઘેર પ્રોગ્રામ હતો ને એમની સોસાયટીમાં જ રહેતા, એટલે એમને ખબર કે રતિભાઈના ઘેર જઈ રહ્યા છે. સભામાં આવેલો એ ભાઈ 4-6 મહિના પછી એ માંદો પડ્યો, અંતકાળ સમય આવ્યો, અને બોલો દેહાંત સમય આવ્યો, એનો અંતકાળ સમય આવી ગયો હશે, એની આયુષ આવી રહી હશે. અને અંતકાળ સમયે એણે એક દાડો એના છોકરાને કહ્યું, સવારના 9 વાગેલા, એમના છોકરાને કે બેટા જાઓ એટલે રતિ કાકાને બોલાય લાગી. કેમ? રતિ કાકાને બોલાય લાય, તું જલ્દી બોલાય લાગી. એમનું 4થું 5મું ઘર. એટલે રતિબેન બોલાવા આવ્યો, રતિ કાકા તમને મારા બાપુજી બોલાવે છે. દોડતા આવ્યા અને ડોહા શું કે, પેલા 60-65 વર્ષની ઉંમરના ડોહા શું કે છે, રતિભાઈ હું સ્વામિનારાયણનો સત્સંગી નથી, મેં સ્વામિનારાયણની કંઠી બાંધી નથી, પરંતુ તોય તે સ્વામિનારાયણ ભગવાન મને દર્શન આપે છે. સવારના આજે મને સવારથી એમના દર્શન થાય છે, અને સ્વામિનારાયણ ભગવાન છે ને એમના મુક્તો સંતો છે ને મને લેવા આવ્યા છે. હાથમાં ગુલાબના ફૂલ લઈને બધા આવ્યા છે, બધા એના હાથમાં ગુલાબના ફૂલ છે, અને એમ કહે છે કે ચલો અમારા અક્ષરધામમાં તમે અમને ગુલાબનું ફૂલ આપ્યું હતું ને એટલે અમે તમને લેવા આવ્યા છે, અને હું જઉં છું અક્ષરધામમાં. બોલો 5 મિનિટમાં વાત કરતા કરતા મહારાજે મૂર્તિના સુખમાં લઈ લીધા. મુક્તો શું ભગવાનને સંત શાના માટે છે? મુક્તો શું કર્યું તું એણે? શું કર્યું તું? એક માત્ર ગુલાબનું ફૂલ આપ્યું હતું. શું આ કોઈનું રાખે એવા છે? એટલે ગુલાબના ફૂલમાં અક્ષરધામ, ગુલાબના ફૂલમાં એના જન્મ મરણના ફેરા ઉપર લાલ લીટો, ગુલાબના ફૂલના બદલામાં કાળ કર્મ અને માયાની રેખ પર મેઘ, ગુલાબના ફૂલના બદલામાં અનંત જન્મની જે પરંપરા છે, જન્મો ધરવાની જીવાત્માનો અનાદિકાળનો જન્મ મરણનો રોગ, અને એ રોગમાંથી મુક્તિ. બાપાશ્રી એટલે એક વાતમાં બોલ્યા છે કે અહીં તો જૈનો વેપાર છે ને લાખનો લાભ છે. આવો એક શબ્દ બોલ્યા છે, જૈનો વેપાર અને લાખનો લાભ. જૈન એટલે સમજ્યા, પહેલાના જમાનામાં પૈસાને શું કહેતા? જૈન કહેતા. 1 જૈન 2 જૈન જૈન કહેતા, પછી આના કહેતા, 1 આનો 2 આના. એક જૈનો વેપાર, એક પૈસાનો વેપાર છે. તમારી કોઈ સિરામિકની ફેક્ટરીમાં આવો ધંધો, આવો નફો, એક જૈનો રોકાણ કરે ને એમાં લાખનો ફાયદો થાય, એવો તમારે ધ્યાનમાં કોઈ ધંધો હોય તો કહેજો ભાઈ. અહીં એ ધંધો ચાલે છે, જૈનો વેપાર અને લાખનો લાભ. એક ભગવાનને સંતને અર્થે નાનકડી કરેલી સેવા નિષ્ફળ નથી જતી. મુક્તો
એ શું કરવા આપણી પાસે હાથ લાંબો કર્યો? એણે અમે હાથ લાંબો નહોતો કર્યો, એણે બિચારાને ભાવ થયો અને આવીને ગુલાબનું ફૂલ આપ્યું હતું. એણે શું કર્યું હતું? એણે હવે તમે એણે કેટલા ગુલાબના ફૂલ વેચ્યા હશે ને કેટલા હાર બનાવીને વેચી દીધા હશે. એના બદલામાં રૂપિયા મળ્યા હશે. એને શું મળ્યું? રૂપિયા મળ્યા છે. એને બંગલો કર્યો. પરંતુ એક આટલા બધા ગુલાબ એને આખી જિંદગી એના બાપ દાદાના વખતથી આ ધંધો હતો, માળીનો ધંધો, હાથ પેઢીનો ધંધો હતો એનો. કેટલા ગુલાબ વેચ્યા હશે, કેટલા હજારી વેચ્યા હશે મૂકતો. પરંતુ એમાંથી એક ફૂલ, એક ગુલાબ ભગવાનને અર્થે વપરાણું, મોટા મુક્તોને અપાયું, એમની સેવા થઈ ગઈ. સ્વામિનારાયણ ભગવાન એટલે દીનાનાથ ભટ્ટે શ્લોક બનાવ્યા છે અને એમાં એક નાનકડો અદ્ભુત શ્લોક બનાવ્યો છે સ્વામિનારાયણ ભગવાન માટે, જેને ગુરુ સ્તોત્ર કહેવાય છે. અને એમાં લખ્યું છે, શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. કોઈ શરણે આવેલો એને ગમે એવો પાપના પર્વત જેવો હોય, શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ. ભગવાનને સત્પુરુષ એના કરોડો જન્મના ગુના હોય તો કોઈ દિવસ એની સામું જોતા નથી. પાપના પર્વત જેવો હોય, એના પાપ સામું જોતા નથી. અને જોવે તો આ જીવનું કલ્યાણ થાય જ નહીં, કોઈ સંજોગોમાં ના થાય ભાઈ. પણ અણુમપ્ય તુલમ હિ મન્યતે. ભગવાનને સંતને અર્થે કરેલું અણુ જેટલું કર્યું હોય ને તો એને મેરુ તુલ્ય ગણી લે છે ભાઈ. આ એનો પ્રતાપ છે. એટલે આપણે બધા ચાલીએ એવા છીએ. જગતની ક્રમ જુદો છો, આખો તમારા જગતનો વ્યવહારનો માર્ગ આખો જુદો છે. વ્યવહારના માર્ગમાં કેવું છે, તમે જોજો તમારા સંસાર માટે, જગત માટે ગમે એટલું કરો ને તોય તે ટાણું આવે ને ત્યારે તમારા છોકરા માટે તમે પેટે પાટા બાંધીને મોટા કર્યા હોય ને તોય તે છોકરો શું કહે ખબર છે? હવે એમાં હું નવાઈ કરી, મને જન્મ આપ્યો તો તમારી ફરજ બજાવી, લે એમાં હું કર્યું? ભાઈ માટે તૂટીને મરી જાવ તો ટાણું આવે ને ત્યારે શું કહે છે? હવે એમાં શું તમે જવા માર્યો? બોલો, સાચી વાત છે. આ જગતનો ક્રમ છે. જગતમાં તમે ગમે એટલું કરો તો એ અણુ જેટલું લોકોને મનાતું નથી. અને ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે અમારા માટે તમે સત્સંગ માટે અણુ જેટલું કરો અને અમે એને મેરુ તુલ્ય ગણીને સ્વીકારી લઈએ છીએ. તો આ રીત જો રીત જગત સે ન્યારી જગતમાઈ સંત પરમ હિતકારી. ભાઈ ભગવાનને સંત અણુ જેટલું કરે અને એને આટલું બધું ગણી લે. એક ફૂલ આપ્યું અને એના બદલામાં ભગવાન તેડવા આવે. આ ભૂતકાળની વાતો 500 વર્ષ 200 વર્ષ પહેલાની વાતો નથી હો. ભગવાન પ્રગટ છે એની પ્રતીતિ છે. આ ભગવાનના મુક્ત પ્રગટ છે એની પ્રતીતિ છે. આવા એક નહીં, અમે તો ઢગલાબંધ પ્રસંગો જોયા છે કે ભગવાનને સંતને અર્થે, મોટા મુક્તને અર્થે એક નાનકડી સેવા થઈ ગઈ હોય અને એના બદલામાં શું કરી નાખે. સ્વામિનારાયણ ભગવાનનો પ્રસંગ ચાલતો હતો. નીલકંઠ વર્ણી રૂપે સ્વામિનારાયણ ભગવાન જ્યારે પેલા ભોળાદ ગામે પધાર્યા છે, હમણાં આપણે પ્રસંગ ચાલતો હતો, અને પેલી ડોસી સદાવ્રત આપી રહી છે. ભગવાન 2-3 દિવસના ભૂખ્યા છે અને નીલકંઠ વર્ણી સદાવ્રત લેવા માટે બાજરીનો રોટલો એક અપાય છે અને ગોળનું ઢીફું જોડે ડોસી આપતા હતા. સ્વામિનારાયણ ભગવાન લેવા આવ્યા, લાઈનમાં ઉભા રહ્યા. અને એ વખતે ડોસી એમ કહે છે, એટલે આ બ્રહ્મચારી, તારે રોટલો જોતો હોય તો તું માથે હાથ મૂકી અને તું થોડી વાર નાચ તો રોટલો આપું. હવે તમે આ જગ્યાએ હોય શું કરો? 2 દાડાના ભૂખ્યા હોય અને તમને એમ કોઈ કે આવડી કે તું નાચ તો આપું, તમે શું કરો? શું કરો? સાચું બોલો, કલ્પના કરો, શું કરો? અરે પડ્યો રહ્યો તારો રોટલો, લઈને હેડ્યા જાઓ, તમે હેડ્યા જાઓ, નાચો. ભૂખ્યા મરી જાઓ પણ આ નાચો. સ્વામિનારાયણ ભગવાન બોલો માથે હાથ મૂકીને નાચ્યા
ડોસીનો રોટલો લેવા ને, બહુ ભૂખ્યા હતા એટલે ને. જો ત્યાંથી ચાલ્યા ગયા હોત તો ડોસીનું કલ્યાણનું શું? આ સુધી એને આ સદાવ્રત વર્ષોથી ડોસીમાં આપતા હતા, એ ડોસીનું પૂરું કરવા માટે આજે આવ્યા છે. રોટલો જમવા માટે નથી આવ્યા, એનું પૂરું કરવા માટે આવ્યા છે. ભગવાન કેવા ગરજુ બન્યા છે. આ જીવને ગરજ નથી, એને મોક્ષની ગરજ નથી, ભગવાનને મોક્ષ કરવાની ગરજ છે. આપણા કરતાં 1000 ગણી ગરજ એ લઈને આવ્યા છે ભાઈ, ભગવાનને સત્પુરુષ. બાકી આપણને તો ક્યાં ગરજ હતી? અને એટલે તો એમને ફોનો કરવા પડે છે, આવજો 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 આવજો. તમને આટલો કોઈ નોકરી માટે કોઈ તમને ફોન કરે છે? એટલે ધંધા માટે તમને કોઈ ફોન કરે છે કે ટાઈમ થયો ઘેરથી નીકળો, કેમ હજુ નથી આવ્યા? કોઈ દર ફોન આવ્યો? ગરજુ થઈને કેવા આપણે સવારથી ભાગમ ભાગી કરીએ છીએ. ત્યાં ગરજ છે, અહીંયા આપણને ગરજ નથી ભાઈ. એટલે સંતોને ગરજ છે, અહીં આપણે ગરજ નથી. અમારે સંતોને એ જ કહેવું પડે કે સંતો જો આપણે આના માટે ધંધો લઈને બેઠા છીએ, આપણે ગરજુ થવું પડશે. આમને ગરજ નથી, આપણે 100 ગણી ગરજ રાખવી પડશે. આપણે જીવને ભગવાન આપવા છે, ભગવાન પધરાવવા છે, સમજ્યા? અને આપણા બાપે સ્વામિનારાયણ ભગવાને પણ આ જ કર્યું છે. એમણે પણ માથે નાચ્યા છે, માથે હાથ મૂકી મૂકીને નાચ્યા છે. એ ડોસીના રોટલાના ગોળ માટે નથી નાચ્યા, ડોસીનું કલ્યાણ કરવા માટે નાચ્યા છે. એની કંઈક સેવા જો ન ગ્રહણ કરે તો ડોસીનો વારો કેવી રીતે આવે? અણુમપ્ય તુલમ હિ મન્યતે. અણુ જેટલું પણ ગ્રહણ કરીને ભગવાન એને આત્યંતિક કલ્યાણ, જીવનો છેલ્લો જન્મ કરવા માગે છે. બોલો, 1.5 કલાક ડોસીએ નચાયા. હરિલીલામૃતમાં પ્રસંગ આવે છે, ડોસીએ નચાયા. બોલો, સ્વામિનારાયણ નીલકંઠ વર્ણીને નચાયા અને આ નાચ્યા. અને પછી ડોસી કહે છે, વાહ વાહ બ્રહ્મચારી, લે તને રોટલો આપું. હવે ડોસીને અમને આખો રોટલો જોતોય નતો. સ્વામિનારાયણ ભગવાન તરત જ બોલ્યા, ડોસીમાં અમે તો મારા રોટલા માટે નથી આયા, અમે આ રોટલા ખાવા નથી આયા. આ તમારો રોટલો લઈને અમારે તમારો છેલ્લો જન્મ કરવો છે. ધ્યાન સમયે અમે તમને તેડવા આવશું, રોટલોના ગોળ લઈને તેડવા આવશું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શું છે? સ્વામિનારાયણ ભગવાનને સંતો શું કરવા આવ્યા છે? ભગવાનને મુક્ત જમીને કલ્યાણ કરે, જમાડીને કલ્યાણ કરે. આ ભગવાનનો સંકલ્પ છે જબરજસ્ત. મુક્તો કચ્છની અંદર જો એમના મુક્તોની કેવો પાવર હોય. કચ્છના અબજી બાપા, શું વાત કેવી! મુક્તો સંપ્રદાય ઓળખી ન શક્યો. સંપ્રદાયના મુક્તો તમે જોયું હશે, સાંભળ્યું હશે અને પરિચિત હશો કે સાધુ ને હરિભગત, ભલે ગમે એવો મોટો હરિભગત હોય ને તો એ સાધુને દંડવત કરે. સાચું પેલા આ સંપ્રદાયની રીત છે, આ સંપ્રદાયની પરંપરા છે. આવડા નાના કાલહવારના સાધુ હોય ને, બોલો, તોય તે એને મોટા મોટા 60 વર્ષના, 70 વર્ષના, 75 વર્ષના જૂના હરિભગત હોય, કરોડોના દાન કરતા હોય, તોય તે એમને દંડવત કરે. સાચી વાત. જે સંપ્રદાય સાથે સહેજ પણ થોડા રિલેટેડ છે, કનેક્ટેડ છે, એમને આ સંપ્રદાયની રીતિ નીતિની ખબર હશે. કારણ કે એનો આશ્રમ બહુ મોટો થઈ ગયો, એટલે સાધુને દંડવત કરાય. રાજકોટ ગુરુકુલ સંસ્થાના આદ્ય શાસ્ત્રીજી મહારાજ હતા, ધર્મજીવનદાસજી સ્વામી, અને એમના શરૂઆતના ટ્રસ્ટી અભયચંદ, માણિકચંદ અભયચંદ ગાંધી, આખો ગાંધી પરિવાર, મુંબઈનો બધો, ઉનાના બધા શેઠિયાઓ કહેવાય. તો મેં વર્ષો પહેલા 1975માં હું વિદ્યાર્થી અવસ્થામાં હતો, કોલેજ સમયમાં મેં નજરે જોયેલું. અમદાવાદમાં ગુરુકુલની બ્રાન્ચ, મેમનગર શાખા 1975માં ચાલુ થઈ. હું એ વખતનો સાક્ષી, હું વિદ્યાર્થી અવસ્થામાં થયો.
એવા મોટા શેઠિયાઓ કે જે કરોડોના ધંધા કરનારા, કરોડોના મોટા બિઝનેસ, એમનો મુંબઈમાં પહેલેથી તેજાનાનો વેપાર. તેજાના એટલે સમજ્યા? તજ ને લવિંગ ને, તમે જો તેજાના કે મસાલા, એનો આખી સ્ટીમરો ભરી ભરીને આવે ને વેચાય. હોલસેલ બિઝનેસ, કરોડોનો વેપાર કરે અને કરોડોના દાન કરે. એ શેઠિયાઓને મેં નાના 15-20 વર્ષના નવા સાધુ થયેલાને આમ રસ્તા ઉપર ધૂળમાં દંડવત કરતા ભાળ્યા છે. બોલો, સંતોને ધૂળમાં દંડવત કરે, ધૂળમાં. એ બાપાની ઉંમર એ વખતે મેં જોઈ છે, માણેકચંદ બાપાની ઉંમર એ વખતે 75-80 વર્ષની ઉંમર હતી. અને એ કાલ હવારના 18 વર્ષના સાધુને આમ દંડવત કરે ધૂળમાં. અને એ વખતે મેં વિદ્યાર્થી અવસ્થામાં એ માણેક બાપાને પૂછેલું કે બાપા, તમે આવા કરોડપતિઓ છો, છતાં આવા કાલ હવારના સંત થયેલા આવડા નાના 18 વર્ષના સાધુને તમે દંડવત કરો છો, કયા વિચારથી કરો છો? ત્યારે એમણે મને જે જવાબ આપેલો હજુ મને ગુંજે છે. ધન્ય છે આવા શેઠિયાઓને. એ એમ બોલેલા કે ભાઈ, અમે કરોડોના વેપાર કરીએ છીએ અને કરોડોની મિલકતમાં આળોટીએ છીએ, કરોડોના બંગલામાં રહીએ છીએ, કરોડોના દાન કરીએ છીએ. એ બધો આમની ચરણ રજનો પ્રતાપ છે. કેવો આ સંતોની ચરણ રજનો પ્રતાપ છે. આ શબ્દ મેં એમના મુખે સાંભળેલો. આ સાચું હશે? અલ્યા સાચું હશે? સાધુ ગમે એવો નાનો હોય તો પણ ભગવાનને સમર્પિત છે, જેનું આખું જીવન સમર્પિત છે. આ સંતોની ઊંચાઈ એનાથી છે ભાઈ. અને જેણે સંસાર આખો જેનાથી વીંટળાયેલો છે. સ્વામિનારાયણ ભગવાન અમારા ધર્મામૃત અને નિષ્કામ શુદ્ધિમાં બોલ્યા છે, કનક કાંતા સૂત્રેણ વેષ્ટિતમ જગત. આખું જગત 2 સૂત્રથી, સૂત્ર એટલે દોરા, 2 દોરાથી વીંટળાયેલું છે. કનક અને કાંતા. કનક એટલે સોનું નહીં, કનક એટલે જળ માયા, અને કાંતા એટલે ચૈતન્ય માયા. આખું જગત એ 2 દોરાથી વીંટળાયેલું છે. એમાં તમે આવી ગયા. સાચી વાત છે બધા? જે બધા જગતમાં રહેલા 2 દોરાથી જ વીંટળાયેલા છે. અને આ 2 દોરાને જે તોડી અને જેના જીવનમાં સ્ત્રી અને દ્રવ્ય 2 વસ્તુ ન જોઈએ, એ તો મહારાજ એમ બોલ્યા છે કે એ તો ધન્ય છે, 2 ભુજાવાળો ભગવાન છે. એટલે કે ભગવાન જેવો છે, ધન્ય છે એવા. એ તો ભગવાન જેના ભેળા હોય ને, એનાથી આ 2નો ત્યાગ થાય ભાઈ. અને એમાંય ભણી ગણીને તમે જુઓ, આજે કોલેજના વાતાવરણમાંથી પસાર થયેલા તમારા છોકરાઓ સામું તમે નજર કરજો, બહારની દુનિયા સામું નજર કરજો. અને એમાં આ 2 વસ્તુ ન જોઈએ. એના હરામના સમ ખાઈને, જે ભગવાનના બળથી ને એમના લીધે, એમના પાવરથી આ થાય ભાઈ. એટલે સંતનો મહિમા છે. પરંતુ કહેવા એ જતો હતો કે હજારો સંપ્રદાયના, હજારો લાખો હરિભક્તો સાધુને દંડવત કરે, પરંતુ ધુરંધર સાધુઓ, વચન સિદ્ધિ સાધુઓ, અનંતના કલ્યાણ સંકલ્પમાં કલ્યાણ કરી નાખે એવા હજારો સાધુઓ, હજારો એવા દિવ્ય સત્પુરુષ સમા આપણા પાટડીના સદગુરુ મહાસમર્થ દિવ્ય પુરુષ સદગુરુ મુનિ સ્વામી, મુક્તો. અને આ બધા આવા 500 સાધુ, એ અબજી બાપા અવરભાવમાં શબ્દ બોલો છો, એમના માટે આ શબ્દ ન વપરાય, પણ ગ્રહસ્થ બોલો. અને એમને આવા મોટા હજારો સાધુઓ દંડવત કરે, બોલો, એમને દંડવત કરે અને ખોળામાં માથું મૂકે અને એમ કે બાપા અમને આશીર્વાદ આપો. કેવા હશે અબજી બાપા? બાપાશ્રીએ કચ્છમાં સંવત 1978માં બળદિયામાં બહુ મોટો યજ્ઞ આદર્યો. ત્યાં જગન કે, આપણે પારાયણ કહીએ ને, આપણે 5 દાડાને 7 દાડાને પારાયણ કહીએ, કચ્છમાં શું કે? જગન કે. જગન આ કચ્છી ભાષા છે. યજ્ઞ ના કે, એ લોકો શું કે? જગન હોય, પારાયણ છે, પરંતુ કે જગન.
ત્યાંનો શબ્દ છે. અને ત્યાં મોટો જગન કરેલો ને એમાં દેશો દેશના ગામો ગામથી નબજી બાપાએ કંકોત્રી છપાયેલી ને એમાં લખાઈ દીધેલું કે આ જગનમાં જે કોઈ આવશે આની પ્રસાદી જમશે એનું આત્યંતિક કલ્યાણ. નીચે લિખિત અબજ ભાઈના જય સ્વામી એમ કહીને બાપાએ સહી નીચે કરી આપેલી. ભાઈ આત્યંતિક કલ્યાણના કોલ પાછા લેખિતમાં આપી દીધેલા. એટલે વાંકાનેર, અહીં બાજુમાં વાંકાનેર ખરું ને, વાંકાનેરમાં 2-4 હરિભક્તોને એમની ઉપર કાગળ આવ્યો, કંકોત્રી આવી. એટલે એમણે તો આખા ગામમાં ફરી ફરીને બધાને કહ્યું કે જેને આવવું હોય, કચ્છમાં આવવું હોય એને અમારા ભાડે લઈ જઈશું. બોલો, જે કોને આવવું છે હેડો, અમારા ભાડે લઈ જવાના, અમારા ભાડે લાવવાના, અમારા ભાડે. બોલો, જેની ઈચ્છા હોય ને હેડો. એ જાણતા હતા કે હું ભાડું ખર્ચવું પડે, પણ એમાં એનું બિચારાનું કામ થઈ જતું હોય. આ મોટી પાર્ટી છે અને એ આશીર્વાદ આપે. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, અનંત કોટી બ્રહ્માંડ ફરે ભઈલા, પણ આ દિવ્ય પુરુષ એમ લખીને આપે છે, રાઇટિંગમાં આશીર્વાદ આપે કે જે કોઈ આ યજ્ઞ જગનની પ્રસાદી જમશે એનું આત્યંતિક કલ્યાણ, એનો છેલ્લો જન્મ, એના માથે બીજો જન્મ નહીં રહે. હવે એ મોટા પુરુષ ધારે કરી શકે ભઈલા. કોઈ કહે કે પણ કરેલા કર્મ ભોગવવા ન પડે. અરે ભાઈ, કર્મનું ફળ આપનારા જે એમ કે નથી જોતું જાઓ. એટલે તમે કોકની જોડે 10 લાખ માગતા હોય ને તમે કહી દો કે નથી જોતા જા, તો ધણીનો કોઈ ધણી જ ભઈલા, ના લેવા જ પડશે એમ કોઈ આગ્રહ કરી શકે? અરે નથી લેવા બાપા, જા ને, એમ ધણીનો કોઈ ધણી છે ભઈલા? ભગવાનને સત્પુરુષ મુક્ત તો સ્વતંત્ર છે ને સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે મધ્યના 22માં, જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ, જેટલું ભગવાનનું કર્યું થાય એટલું જ એમના મુક્તનું કર્યું થાય. ભાઈ આવું શ્રીજી મહારાજ પણ બોલ્યા છે. અને બાપાશ્રીની પહેલી જ વાતમાં લખ્યું છે, ભગવાન જેમ સ્વતંત્ર છે એમ ભગવાનના મુક્ત પણ સ્વતંત્ર છે. જેટલું ભગવાનનું કર્યું થાય એટલું એમના મુક્તનું કર્યું થાય. જો મુક્તનો પાવર જુઓ. અને બાપાશ્રી ઉપર વિશ્વાસ એટલે બધા પહેલાં 2-4 હરિભક્તો પણ તો આખા ગામમાં બધા હાકમ ઓલું નોતરું આપવા નીકળ્યા. નોતરું આપવા જેને આવી જવું એને અમારા ભાડે લઈ જઈશું, લાવશું. હતા 2-3 જણ, પણ થયા 26-27 જણા. નથી ડોહાન ડોસ્યું બધા નવરાવાદ કહેવાય ને, અહીં નકામાં ખાટલા ખૂંદવાય એના કરતાં ત્યાં જઈને અઠવાડિયું સત્સંગ કરીશું ને એ ઠાકોર જમાડીને 2 કિલો વજન વધારીને આવશું. સમજ્યા? ત્યાં એ થાય ખાઈ પીને ત્યાં શું ખાય બીજું. સમજ્યા? એટલે કે બધા તૈયાર થઈ ગયા. સમજ્યા? અને એમાં એક ડોશી, અહીંના વાંકાનેરના એક હુતાર હતા, મિસ્ત્રી હતા, અને એ ડોશીમાં એ જોડે ગયેલા. હવે ડોશીને બીજી કંઈ હુજ પડે ને, પણ ન એકલા રહેતા હતા, વિધવા ડોશી હતા. ને એમનો દીકરો એકનો એક અમદાવાદમાં રહેતો અને મિલમાં નોકરી કરતો. ત્યાં ડોશી એકલા હતા. એને હું અહીં બેઠી લાવીને જવું, એમને મહિમા નહીં. અને તો કચ્છમાં ગયા, 8 દાડા ત્યાં રહ્યા, પ્રસાદ જમે રોજ સવાર બપોર હાથ ને સભામાં બે ને કાંઈ વખત એ જમાનામાં પાછા આવા માઇક ને બાઇક ને આવું બધું નહીં. તે પછી વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફી ને સ્ક્રીન ઉપર પાછા દર્શન થાય ને આવું બધું કશું નહીં. સંભળાય કેટલા ને, આગળ 50 બેઠા હોય ને સંભળાય, બાકી સંભળાય નહીં. પણ દર્શનથી એટલું સુખ આવે. ડોશીને બીજી કંઈ ખબર નહીં. ડોશીને એટલી ખબર કે બહુ મોટા પુરુષ છે, દૂરથી દર્શન કરેલા. અને એમાં ડોશીઓને તો છેઠ વાંય હોય એટલે એમને દર્શને બહુ સ્પષ્ટ ના થાય. પણ એમને ધોળી પાઘડી પહેરતા, નવજી બાપા ધોળું કેડિયું પહેરતા, ધોળો નીચે ધોતી હોય ને કાં તો પેલું સોયણો હોય ઓલો કચ્છી, એમ કંઈ બધું એ પહેરતા, અંગરખું પહેરતા, એ બધું એ યાદ રહી ગયેલું. અને ડોશીને પેલા હરિભક્તોએ કહેલું નીકળતી વખતે વચ્ચે રસ્તામાં કે જો ડોશી બીજું કંઈ કથા બથા નથી સંભળાણી, કંઈ નહીં, તમે યાદ રાખજો, અબજી બાપા એવું 100 વખત બોલ્યા છે આ જગનમાં કે જે કોઈ આ જગનની પ્રસાદી લીધી છે, જે કોઈ જમ્યા છે, જે કોઈ આવ્યા છે, જેને દર્શન કર્યા છે, એને બીજો જન્મ ધરવો નહીં પડે. ડોશી, સ્વામિનારાયણ ભગવાન તમને અંતકાળ સમય તેડવા આવશે, તમે વિશ્વાસ રાખજો. અને આ ડોશીને આટલી ઘેડ પડી ગયેલી. સાંભળજો શું બીના બની. મુક્તો એ ડોશીને અંતકાળ સમય આવ્યો અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન શ્રીજી મહારાજે અબજી બાપાએ દર્શન દીધા અને ડોશીને કહ્યું, ડોશી, આજથી ચોથે દિવસે બપોરના 4 વાગે અમે તમને તેડવા આવવાના છીએ, અક્ષરધામમાં લઈ જવાના છે, માટે તૈયાર રહેજો. આટલું ડોશી સવારમાં ઉઠ્યા ને એ જ વખતે સ્વામિનારાયણ ભગવાનના ચડારાર તેજોમય દર્શન થયા. અને ડોશીને આટલું કીધું. ડોશીએ કંઠી નહીં પહેરેલી હો સ્વામિનારાયણની, જિંદગીમાં સ્વામિનારાયણનું ભજન નહીં કરેલું, પરંતુ ભાઈ હાકરનો ગાંગડો અજાણે ખાય તોય ગળ્યો તો લાગે ને ભાઈલા.
રાતમાં ખાય તોય ગળ્યો, અને સવારમાં વહેલો ખાય તોય ગળ્યો, ડોશી ખાય તોય ગળ્યો, અને ડોહો ખાય તોય ગળ્યો. સાચી વાત છે પેલા? કાળ ચોઘડિયામાં ગળ્યો લાગે ને લાભ ચોઘડિયામાં કેવો લાગે પેલા? ગળ્યો જ લાગે. મંદિરમાં બેહીને ખાય તોય ગળ્યો, અને સ્મશાનમાં જઈને ખાય તોય ગળ્યો. હાકર એટલે હાકર. મુક્તો આ ભગવાન સ્વામિનારાયણનો આ પ્રતાપ, એમના મુક્તનો આશીર્વાદ ભલે અજાણે લેવાઈ ગયો હોય, પણ મૂળ તો હાકરનો ગાંગડો ને વહેલાઓ. અને સ્વામિનારાયણ ભગવાન મોટા પુરુષના આશીર્વાદ. ડોસીને કહી દીધું, ચોથે દાડે બપોરે 4 વાગે અમે તેડવા આવશું. આટલું કહીને ભગવાન તો અદૃશ્ય થઈ ગયા. ડોશી તો આખા ગામમાં બધા કહેવા નીકળ્યા કે ચોથે દાડે સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવવાના છે. બધા કે તારો છોકરો તો અમદાવાદ છે, એને ખબર આવે ને ભાઈ. સમજ્યા? હવે એ જમાનામાં આવા તમારે પેલા ટંટણીયા નહોતા. ટંટણીયા એટલે સમજ્યા ને પેલા મોબાઈલ ને ફોન ને જમાનો નહીં. સમજ્યા? હવે ડોશી બિચારા ગરીબ રોટલાનું પૂરું કરીને છોકરો ત્યાંથી મોકલતો ને પૂરું થતું. ડોશી સમાચાર ચોથે દાડે એટલે ને એ જમાનામાં આટલું ટ્રાન્સપોર્ટેશન નહીં, આવા રોડ નહીં. ડોશીને ચોથે દાડે કેવી રીતે બોલાવો ને ક્યાંથી બોલાવો ને કોણ કહેવા જાય ને કેવી રીતે આવે? એટલે ડોશીને અંદર મૂંઝવણ થાય. ખારું દીકરાને બધાનું કહું છું, બધા આવશે અહીંયા, પણ છોકરો જ મારો, એને મારું મોઢું છેલ્લે મારે એકબીજાનું મોઢું નહીં દેખાય. ડોશી મૂંઝાય. ત્યાં ડોશીને આ મૂંઝવણ સાંભળીને જો ભગવાન કેવા દયાળુ છે, મોટા પુરુષ કેવા દયાળુ છે. એ છોકરાને રાતે હૂતો છે ને રાતે 12 વાગે સ્વામિનારાયણ ભગવાનને અબજી બાપાએ છોકરાને ત્યાં, એણે સ્વામિનારાયણ જોયા નથી, એને અબજી બાપાની ખબર નથી. આ એની માં જગનમાં આવ્યા હતા એ ખબર નથી. સમજ્યા? છોકરો મિલમાં નોકરી કરે, 30-40 વર્ષની ઉંમર, અને છોકરાને દર્શન દીધા. ઓલો છોકરો કે કોણ છો તમે? અમે સ્વામિનારાયણ છીએ. અને આ કોણ? તો કે અમારા મોટા, અમારો સંકલ્પ છે ને એ બધા અમારા અબજી બાપા છે ને બહુ મોટા દિવ્ય પુરુષ છે ને, અમારે તારી માં અમારા જગનમાં કચ્છમાં આવ્યા હતા. સમજ્યા? અને એ પ્રસાદી જમ્યા હતા ને આશીર્વાદમાં આવી ગયા છે. ને આજે ચોથે દાડે મંગળવાર છે ને મંગળવારે બપોરે 4 વાગ્યે તારી માને અમે તેડવા આવવાના છે. તારે મોઢું જોવું હોય તો તું નીકળી જા અને પહોંચી જા, વાંકાનેર ભેગો થઈ જા. કેવો છોકરો રાતે હવે ઊંઘ આવે, એને તો સવારમાં વહેલી બસ પકડીને રાજકોટ ગયો ને રાજકોટથી વાંકાનેરની, એ વખતે ડાયરેક્ટ બસ નથી વાંકાનેરની, એટલે રાજકોટ ગયો ને રાજકોટથી વાંકાનેર આવ્યો ને બપોરે તો પહોંચી ગયો 12 વાગે ઘેર અહીંયા વાંકાનેર. વાંકાનેર આવ્યો ને એની માં કે અરે બેટા હું તને સંભાળતી હતી, યાદ કરતી હતી, ભલું આવ્યો, તને કોણે સમાચાર આપ્યા? અરે તમને આપ્યા, એણે મને આપ્યા. કે જેણે તમને સમાચાર આપ્યા એમણે મને આપ્યા. કે સમજ્યા? તો કે મને સ્વામિનારાયણ ભગવાને આપ્યા, મને એમણે આપ્યા. કે માજી તમે વાત કે હું તો ગઈ હતી કચ્છમાં ને એને તો બધી છોકરાને બેહાડ્યો ને રાજીના રેડ થઈ ગયા. છોકરાને કે છોકરા જો બેટા હવે મારું આવી ગયું છે, ટિકિટ આવી ગઈ છે, વિઝાની ટિકિટ 2 એક હારે આવી ગયું છે, ટિકિટ ફાટી ગઈ છે, એટલે ચોથે દાડે હું તો ભગવાનના ધામમાં જવાની. ત્યારે ડોશી ઓલો છોકરો એમ કહે છે, માં તમે જાઓ છો, મેં અબજી બાપાને ભાડ્યા નથી, મેં સ્વામિનારાયણ ભગવાનને ભાડ્યા નથી, તમે તો દર્શન કર્યા અને પ્રસાદીમાં આવી ગયા, પરંતુ ઇલેક્ટ્રિકનો એક જણને કરંટ લાગે અને એને બીજો કોક અડી જાય તો એને કરંટ લાગે કે ના લાગે? પહેલાં એને ત્રીજો અડે તો એને ઉપાડ લે, એને ચોથો અડે તો એને ઉપાડ લે. માં તમને કરંટ લાગ્યો સ્વામિનારાયણનો, તો હું તમારો દીકરો, સ્વામિનારાયણ ભગવાન તમને તેડવા આવે ને અબજી બાપા, ત્યારે કંઈક મારી લાગવગ કરજો, મારી લાગવગ કરજો. કે બેટા તારે ઘણું રહેવાનું છે, જો તારી લાગવગ કરું તું નહીં બાપા, માં તમને જે ઠીક લાગે એમને કહેજો કે મને જેમ ટાણું આવ્યું ને તમે તેડવા આવ્યા એમ મારા લીધે મારા છોકરાનું ટાણું પણ હાચવી લેજો, એટલું મારા વતી પ્રાર્થના કરજો. સ્વામિનારાયણના ઘેર જુઓ, આ પરંપરા તો જુઓ. અને ચોથે દાડે ગામના વાંકાનેરમાં 2-5-6 માણા થઈ ગયા ભેગા ડોશીમાના ઘર આગળ. ડોશીમાં લીપણ બીપણ કરીને સામે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પાડોશમાં સત્સંગીના ઘેરથી લાવી, મૂર્તિ નહીં ઘરમાં લાવીને પધરાયા ખુરશીમાં જોડે. બધા એમ કે કરો ધૂન, અને સ્વામિનારાયણ ભગવાનની ધૂન શરૂ કરીને જ્યાં 4નો ટકોરો થયો ને 4માં 2 મિનિટ બાકીને કે આયા આયા આયા. કોણ આવ્યું પેલા? સ્વામિનારાયણ ભગવાન આવ્યા, અબજી બાપા આવ્યા, એમના સંતો મને તેડવા આવ્યા છે, અને હું જઉં છું અક્ષરધામમાં મૂર્તિના સુખમાં. એટલે આ બધાને જય છો ને ત્યાં પેલો છોકરો બાજુ માં તું મેં પેલા કીધી તો ભૂલી જઈ ગયા, મારું કંઈક કર, મારું કંઈક કર, પછી જા તારે જવું હોય તો. ત્યારે તરત ડોશી તરત એમ કે મહારાજ અબજી બાપા તમે મને તો આશીર્વાદમાં લઈ લીધી, પણ મારો છોરો
એણે તમને ભાળ્યા નથી, દર્શન કર્યા નથી, પણ એ એમ કહે છે કે મારું કંઈક કરીને જજો. તે જેમ મને ટાણું આવે ને તમે હાચવી લીધી, એમ મારા છોકરાને પણ તમે ટાણું આવે ત્યારે હાચવી લેજો, એટલી મારી પ્રાર્થના છે. ત્યારે હવે એમને ક્યાં પૂછવા જવાનું હતું કોઈને? કરોડપતિ પાર્ટી હોય ને તરત એમ કોક આવીને કે પૈસા આમ બધો એની ભેટે 2 રૂપિયા 5 રૂપિયાની હોય પેલા અબજોપતિ ભેટ આપે 5 રૂપિયાની હોય, અરે સીધી 1000-2000ની નોટ આપે, સીધી એમ જ આપે ને પહેલાં. એની ભેટે મોટી હોય, મોટાની ભેટે મોટી હોય. અને બાપા શ્રી તરત બોલી ગયા, જાઓ ડોશી, તમને જેમ અમે સંભાળી લીધા, તમારા છોકરાને ટાણું આવશે ત્યારે અમે તમને જ્યાં મૂક્યા છે ને ત્યાં મૂકી દઈશું. મુક્તો ભગવાનને મુક્ત જમાડીને કલ્યાણ કરેલો, જમાડીને. આજના પ્રસંગે સ્વામિનારાયણ ભગવાનને અબજી બાપા બિરાજે છે, સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે, આવા દિવ્ય પુરુષ બિરાજે છે. એમના ચરણોમાં અમારી એક જ પ્રાર્થના છે, હે મહારાજ, તમે પ્રગટ છો ને તમારા મુક્ત પ્રગટ છે ને આ લેનારાય પ્રગટ છે ને દેનારાય પ્રગટ છે. સાચું ને પહેલા? એટલે તમારે જરૂર ખરી? આપણે જરૂર ખરી આવી? કેટલાની જરૂર છે? આંગળી ઊંચી કરો. કેટલાની જરૂર છે પહેલા? મુક્તો આપણે એ ભગવાન સ્વામિનારાયણને એ જ પ્રાર્થના કરવી છે, હે મહારાજ, હે બાપા, હે બાપજી, બસ આ બધાય અહીં અમે રોટલા જમાડવા બોલાયા નથી. બસ હે દયાળુ, તમારા ઘેર ખોટ નથી ને અમારા ખોટનો પાર નથી. સમજ્યા? એમને ઘેર ખોટ નથી અને આપણે બધાને ખોટનો પાર નથી. હે મહારાજ, હે બાપા, જો તમે પ્રગટ બિરાજો છો, એ ભાવથી અમે આ પ્રાર્થના કરીએ છીએ. અને પ્રેમી ભક્તોની પ્રાર્થના તમે સાંભળો છો. અને અમને તો 1000% વિશ્વાસ છે કે અમારી પ્રાર્થના નહીં સાંભળે તો બીજા કોની સાંભળશે? કોની સાંભળશે? 1000% વિશ્વાસ છે કે તમે પ્રાર્થના સાંભળો છો. તો હે મહારાજ, અમારે કાંઈ જોતું નથી, તમે શાક રોટલાના ભેગા તમે તમારી મૂર્તિ આપી દેજો. જેમ બાપાશ્રીએ ટાણું આવે ત્યારે અમે તેડવા આવશું એમ કીધું, એમ હે મહારાજ, હે બાપા, હે બાપજી, બસ આ બધાને ટાણું આવે ત્યારે તમે સંભાળી લેજો. એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.